તાલુકાના વેપારી મથક થરામાં આવેલ આશરે 200 વર્ષ પુરાણું શ્રી રામજી મંદિર આવેલ છે. પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્ય શ્રી રમાબેન હરિયાણીના નિશ્રામાં પંડિત ગિરધીર રામજી શ્રી ગીતા ભવન ઋષિકેશજીના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠોનું આ પઠનનો આજે 9મો દિવસ છે. આજે 75માં અમૃત મહોત્સવમાં આજે ભવ્ય ઉજવણી થઈ રહેલ રામજી મંદિરમાં શ્રી નર્મદેશ્વર શિવલિંગ આવેલ છે, જે શ્રી ડોંગરેજી મહારાજના કમલ કમંડલનથી પ્રાપ્ત થયેલ છે. સવારે 9 થી 1 અને બપોરે 3 થી 6 નવા પારાયણના પાઠનું પઠન કરવામાં આવે છે. બપોરમાં લોહાણાવાડીમાં સૌ ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા. ઓકે, થરા ગામમાં શ્રી રામજી મંદિર લગભગ 200 વર્ષ પુરાણું છે. એ રામજી મંદિરમાં શ્રી રામચરિત માનસનો નવાહન પારાયણનો પાઠ સંમત 2006માં શરૂ થયેલું. આ વર્ષે એ પારાયણ પાઠનું 75મું વર્ષ અમૃત મહોત્સવ છે. એ અમૃત મહોત્સવની ઉજવણી અત્યારે થઈ રહી છે. 75 વર્ષથી રામાયણનો પાઠ ભગવાન દયાથી ગામ લોકો ઉત્સાહભેર ઉજવે છે અને હવે આ હજી સારી રીતે ચાલે છે. જોધપુરથી જે ગીતા ભવન ઋષિકેશમાં સુશીલભાઈની ટીમ પાઠ કરાવે છે, એ સંગીતમય પાઠનું અહીંયા આયોજન થાય છે. શ્રાવણ મહિનાની અંદર જે એકમથી માંડીને નોમ સુધી અહીંયા પારાયણનું આયોજન થાય છે. આજે સમાપ્તિના આરે છે, શું કહેશું? શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ 9 દિવસ માટે પહેલેથી જ આ પાઠનું આયોજન એ રીતે થયેલું છે. એ રામજી મંદિરમાં જ આયોજન થાય છે અને અહીંયા રામજી મંદિરમાં શિવલિંગ છે. એ નર્મદેશ્વર શિવલિંગ પૂજ્યપાઠ શ્રી ડોંગરેજી મહારાજ શ્રીના કરકમલથી પ્રાપ્ત થયેલ છે. એ પણ ગામનું મોટું સદભાગ્ય છે. એકમથી 9 દિવસ માટે પાઠ ચાલે છે. આ 75મું વર્ષ છે અને આજે આ રામ રાજ્યાભિષેકનો ઉત્સવ ઉજવીને આજે છેલ્લો દિવસ છે.